ક્વિક માઇક્રોવેવ રેસીપી સિરીઝમાં આજે બનાવશું ચીઝી પાપડ ટમેટાનું શાક માત્ર 5 મિનિટમાં। તો તેને બનાવવા માટે એક માઇક્રોવેવ સેફ બોલમાં તેલ લઈ તેની અંદર રાઈ, જીરું, હિંગ, સૂકું આખું લાલ મરચું નાખી માઇક્રોવેવમાં 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી લઈએ। ત્યારબાદ બોલને બહાર કાઢી તેની અંદર 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, મિક્સરમાં ક્રશ કરેલો ટમેટાનો રસો, તેની સાથે સાથે કેપ્શનમાં આપેલા મસાલા નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી માઇક્રોવેવના હાઈ પાવર લેવલ ઉપર 2 મિનિટ માટે માઇક્રોવેવ કરીશું। 2 મિનિટ બાદ બોલને બહાર લઈ મિક્સ કરી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। તેની અંદર પાપડને ફોલ્ડ કરી અને કાતરથી એક સરખા નાના નાના ટુકડા કરી લેશું અને આ મિક્સરમાં એડ કરી દેશું। ત્યારબાદ સારી રીતે મિક્સ કરી તેની અંદર જરૂર પ્રમાણે પાણી અને ખાંડ નાખી હલાવી અને ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે માઇક્રોવેવના હાઈ પાવર લેવલ ઉપર માઇક્રોવેવ કરીશું। 2 મિનિટ બાદ બોલને બહાર લેશું તો આપણું શાક એકદમ સારી રીતે તૈયાર છે। કોથમીરથી ગાર્નિશ કરીશું અને સર્વિંગ બોલમાં લઈ ઉપરથી ચીઝ ખમણીશું। તો તૈયાર છે ચીઝી પાપડ ટમેટાનું શાક માત્ર 5 મિનિટમાં।